very happy moment for me to be part of Happiness Foundation since the year 2000 with Eman Bhai. And the topic today given to me, I mean, in the cheat it has come. આજે પણ મહિલાઓને પોતાના કમાયેલા નાણાં હોય કે પતિની આવકના નાણાં હોય શું તે પોતાની મનમરજીથી વાપરી શકે છે? હવે આ પ્રશ્નમાં બે વસ્તુઓ છે કે પોતે કમાયેલા નાણાં મહિલાએ યા તો પતિએ કમાયેલા નાણાં. બંને વસ્તુમાં વ્યક્તિગત રીતે મારો અભિપ્રાય પોતાનો પર્સનલ જાણશો તો હજુ પણ સમાજ ફાઇનાન્શિયલ ડિસિઝન પુરુષોના હાથમાં જ મોટે ભાગે રહે છે. ધો પ્રોપર્ટી આપણે ઘણીવાર નીચે ફ્લેટમાં જોઈએ તો મિસ્ટર એન્ડ મિસિસના નામ લખેલા હોય છે, પણ ઇટ ઇઝ જસ્ટ અ ફાઇનાન્શિયલ એડજસ્ટમેન્ટ. પણ એ પોતાની રીતે પોતાની મરજી મુજબ ક્યાં વાપરવું છે એ જેટલું મેં અનુભવ્યું છે બહુ રેર છે. મે બી આઉટ ઓફ 110-20% પીપલ આર ઇન ધ પોઝિશન કે જ્યાં સ્ત્રીઓને પોતાના હિસાબે ખર્ચો કરવાની છૂટ હોય. સી વી ઓલ બિલીવ કે પુરુષ કમાવા જાય છે, મહિલા ઘરે ઘર સંભાળે છે, એ આવીને મહિનાના પહેલા તારીખે એને બજેટ આપી દે છે, પૈસા આપી દે છે, પણ એનું પણ એ લોકો એનું હિસાબ તો રાખે જ છે કે એણે ક્યાં વાપર્યા, શું કર્યું. વી ઓલ નો કે મહિલાઓ પોતે પોતાની મરજી પ્રમાણે ફાઇનાન્સ મેનેજ કરી શકે છે પણ સ્પેન્ડ નથી કરી શકતી. ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઇઝ ધેટ કે શું એ લોકો પોતાની મરજી મુજબથી ખર્ચી શકે છે. તો સ્ત્રી પોતે પોતાની રીતે સ્વબળે કમાઈ તો શકે જ છે. આજે એ જે કામ કરે છે ઘરમાં અને એ આજે કોઈ બીજા વ્યક્તિને તમે કામ પર રાખો તો અલ્ટિમેટલી ધ ઇકોનોમિક વેલ્યુ ઇઝ નોટ વેલ્યુડ. જે મહિલા પોતે કામ કરી રહી છે ઘરની અંદર પણ જે ઘરકામ કરે છે એનું વેલ્યુએશન નથી. પણ જેટલું તમે એ જ વસ્તુ તમે બીજા પાસે કરાવો છો તો એ બચાવી તો રહ્યા જ છે પૈસા. પણ પ્રશ્ન ફરી પાછો આવે છે કે વિષય કે પોતે કમાતી હોય છતાં પણ પ્રોબ્લેમ છે. કેમ કે એમાં સ્ત્રીઓને પહેલેથી શું શીખવાડવામાં આવ્યું છે કે બધાને સાથે લઈને ચાલો. નહીં, આ આપણા ભારતીય મૂળ છે કે સંસ્કાર છે. લઈને ચાલો ત્યાં સુધી ઠીક છે, પણ પોતાની મરજીથી ખર્ચો કરવા જ ન મળે આઈ થિંક તો સ્વતંત્ર નથી. દેશ સ્વતંત્ર છે ટેકનિકલી સ્પીકિંગ. મારું મંતવ્ય એ છે કે સ્ત્રીઓએ પોતે પોતાની રીતે અને પોતાની મરજી મુજબ ખર્ચો કરવાની મુનસફી હોવી જોઈએ. મારા કિસ્સામાં તો મેં લગ્ન જ નથી કર્યા એટલે આઈ એમ ઇન્ડિપેન્ડન્ટ, સો આઈ ડોન્ટ હેવ ધેટ વરી કે મારે કોઈને પૂછવાનું છે. છતાં હું કોશિશ એ કરું કે બધાને સાથે ઇન્વોલ્વ કરીએ. આપણે ફેમિલીમાં હોઈએ તો સાથે વિચાર કરીએ કે ભાઈ આ ખર્ચો કે અથવા આ ઇન્વેસ્ટમેન્ટ અથવા આ કંઈ કરવું છે. અને અહીંયા ખર્ચાની વાત ચાલશે. ઇન્વેસ્ટમેન્ટ માટે તો સલાહ લેવામાં આવશે જ કે ભાઈ આગળ શું કરવું છે, પ્રોપર્ટી ક્યાં લેવી છે. અને પહેલાના જમાના કરતાં હવે કદાચ બધા નવી પેઢીમાં સ્ત્રી અને પુરુષ બંને કમાય છે, તો અત્યારના જમાનામાં આપણે કદાચ વિચારીએ તો બંનેને સરખો સમય મતલબ મળે છે, હિસાબ મળે છે કે બંને પોતાના હિસાબે પોતાના ખર્ચા વાપરી શકે. પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે મારું પોતાનું પર્સનલ ઓપિનિયન છે કે જ્યારે તમે કુટુંબમાં હો છો તો એકબીજા સાથે ચર્ચા કરીને સ્પેન્ડ કરો તો ઇટ ઇઝ બેટર. અને પોતાના મરજી મુજબ ખર્ચો કરવા મળે તે કોને ન ગમે. દેટ્સ ઇટ ફ્રોમ માય સાઇડ. થેન્ક યુ ફોર ગિવિંગ મી એન ઓપોર્ચ્યુનિટી.